नमस्कार मित्रों। तो आइए अब देखते हैं इस वीडियो का दूसरा भाग। તો અત્યારે લગભગ સાંજના 5 વાગ્યા છે અને અમે આ ખેડ ચાંદાની રોડ ઉપર જે સાબલી ગામ છે એ ગામ તરફ જે જંગલ બનેલો છે એ બાજુ અમે સીધા આગળ વધ્યા છીએ, કારણ કે સાંજનો ટાઈમ છે અત્યારે અને આ ટાઈમે તો કશું ના મળે અમને, લેકિન આપણે થોડા આગળ જ્યારે જઈએ તો જંગલ ચાલુ થઈ જાય, લગભગ 10 કિલોમીટર આસપાસની। જેમ કે અત્યારે જ તમે જુઓ છો, આ બે બાજુ મોટા મોટા ઝાડ છે અને સાંજનો ટાઈમ છે, ટ્રાફિક પણ જો બિલકુલ ઓછું થઈ ગયું છે। તો આપણે પહેલાં ભૈરુદાદાનું દર્શન કરશું। ભૈરુદાદાનું મંદિર એક વચમાં આવે છે, ત્યાંના દર્શન કરીને પછી આગળ વધશું। ત્યાં સુધી લગભગ 6 વાગી જાય। તો દીપડો જે હોય છે એ 6 વાગે તો ના આવે, પણ થોડો અંધારો જ્યારે પડે 7, 8, 9 વાગે ને ત્યારે એ ડેમની અંદર, જેમ કે આગળ તમે પેલો નકશામાં જોયું ને કે એ આખો જે અમે ગોળ ગોળ રાઉન્ડ ફર્યા ને એમાં ડેમ બનેલો છે। તો ડેમની અંદર રાતના ટાઈમે દીપડો પહેલાં પહાડ ઉપરથી નીચે ઉતરે, પાણી વાણી પીને પછી પોતાના શિકારની શોધમાં આગળ વધે। જેમ કે દીપડો તમે જુઓ છો ને, તમે જાણતા હશો કે દીપડો ખાસ કર લોકોની નજરોથી હંમેશા દૂર રહે છે। તમને આમ પલકની અંદર એક ઝલક આપીને ગાયબ થઈ જાય છે, કારણ કે એને પણ લોકોની બીક હોય છે। તો એ જે વિસ્તારમાં છે એ બધા મોટાભાગે જે ખેડૂતો હોય છે, ખેડૂતોને ગાયો હોય, ભેંસો હોય, બકરીઓ હોય, ભરવાડ લોકો રહેશે, ભરવાડોને બી શું છે, ગાય હોય, પછી આ ઘેટા હોય। તો એ જે આહાર છે એ દીપડાનો મુખ્ય આહાર છે। રાતના ટાઈમે મોડેથી જ્યારે રાત થઈ ગઈ હોય એ વખતે એ મારણ કરવા માટે પહાડોથી નીચે ઉતરતો હોય, પણ મિત્રો આપણો ભાગ્ય હોય ને તો જે દેખાય। બાકી દીપડો એક ડરપોક પ્રાણી છે, જલ્દી તમને નજરમાં ના આવે। તમને જોવે ને તો એ ગાયબ જ થઈ જશે। મોટા મોટા જે ખેતર હોય, ખેતરની અંદર જે ખેતી ઉગેલી હોય તો એની અંદરથી એ આપણને જોવે છે, પણ આપણે એને જોઈ શકતા નથી। જેમ કે આ જો રોડ છે ભિલોડા મુનઈ પોસીનાવાળો, બરાબર, અને મોટા ભાગે છે ને અહીંયા ખેતી જ છે અને ચારે બાજુ પહાડ જેવો વિસ્તાર છે, ડુંગરા છે મોટા મોટા। તો પહેલાં તો અહીંયા કોઈ ત્રાસ હતું નહીં આવું, પણ હમણાંથી ગામવાળાની અમે જે વાત કરી છે એ મુજબ એ લોકોનું કહેવું છે કે 4 દીપડા અહીંયા આવેલા છે અત્યારે। તો જોઈશું આપણે કે આપણને દેખાય ના દેખાય, આપણે નસીબની વાત છે। પણ આપણે રાતના જંગલોમાં ફરશું, લગભગ રાતના 12 વાગ્યા સુધી આપણે ફરશું ત્યાં। આ દેખાય તો બી ઠીક છે, ના દેખાય તો બી ઠીક છે, પણ જંગલનો જે આનંદ માણવો હોય, જેમ કે આ જુઓ તમે, આ ખેતર હોય આવા આ ટાઈપના, તો આ ટાઈપનામાં દીપડો છુપેલો હોય જ છે, પણ એ આપણને જોવે, આપણે એને નહીં જોઈ શકતા। તો ચલો આગળ વધીએ અને જોઈએ।